તમારે આ લોકો વર્ષની અંદર 15 થી 20 વખત અમારી જે ખેડૂત સભાઓ થઈ છે ગામડે ગામડેથી ખેડૂત થયું દેશી ખેડૂતોનો પ્રેમ મળે છે અને ખેડૂતોની હંમેશા કાંઈ કમ્પ્લેન હોય ખેડૂતોને સમસ્યા હોય ચર્ચા કરતા હોય પરિષ્કાર સમસ્યા જાણવા માટે શું નિરાકરણ કરી શકાય અમે તો 30 વર્ષથી આ ગુજરાતની અંદર ભાજપની સરકાર છે ઘણી વખત રજૂઆત કરી તો સાંભળતા નથી એટલે હું પૂછું કે કોના મારફતે રજૂઆત કરો એટલે એવું કે અમારા ધારાસભ્ય મારફતે એટલે હું યાદ રાખો તમારા ધારાસભ્યના મારફતે તમે કંઈ પણ રજૂઆત કરો તો તમને એવું લાગતું હશે કે અમે બોલિયાની સાંભળે છે એ નથી સાંભળતા શું કામ તો તમારા ખંભાળિયાના ધારાસભ્ય છે એ ખૂબ તેરા છે નામ જ નથી બેઠા છે નામ જ નથી હવે તમે એ અપેક્ષા રાખો કે સાંભળો છો એ તમારો બેન કરો છો એટલે આપણે બધાને સાંભળે એવા ઉમેદવારો આપી વચ્ચે છે આપણે આગળ વધવાનું છે આપણે એવા ધારાસભ્યો હંમેશા પસંદ કરવાના છે આમ તો ઉદાહરણ નામનું જોવાની જરૂર નથી ખંભાળિયા જામજોધપુરને બહુ છેટું આપણે બધા સેવા પડોશી છે આ જામજોધપુરના ધારાસભ્ય જામજોધપુરમાં ફોન કરો ત્યારે કે અમારો ધારાસભ્ય છે અધિરાજનો હોકારો છે મેં અધૂરું હતું એટલે હવે નામ તો એક કહેવત છે કે વિનાશકારી વિપરીત બુદ્ધિ ભાજપ વાળાની કબુદ્ધિ સુધી અને વિસાવદરની અંદર આપણા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હતા ભૂપતભાઈ ભરાણી એની ખરીદી કરવાનો પ્રયત્ન કર્યો એને પણ ગુજરાતની અંદર ટેકાને ભાવની બધી ખરીદી કરી આપતા ધારાસભ્યની ખરીદી કરી અત્યારે નવો મંત્રણ કરે છે એવો અફસોસ કરે છે આ ધંધો ન કેવો હતો સામાન્ય કેમ કે હવે વિસાવદરવાળાએ એવા ધારાસભ્ય ચૂંટણીનો મોકલ્યા છે કે આખા ગુજરાતના ભાજપના તમામ ધારાસભ્યોની ઊંઘ રાખી છે અને એમાં પણ અત્યારે બીજી અંદરની વાત એ કહું ભાજપના સીઆર પાટીલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી વચ્ચે ઘણા ખેતકામ ચાલે છે ખેતકામ એવી ચાલે છે સીઆર પાટીલ રોજ હર્ષ સંઘવીનો ફોન કરીને એવું કહે એના ધારાસભ્ય હજી ખરીદો એટલે હર્ષ સંઘવી કાર્યકરોનો ફોન કરે અને જવાબ આપે હવે ખરીદાયેલો નથી તો શું કામ તો હવે ખરીદે તો વિસાવદરવાળી થાય હવે તો વિસાવદરવાળી થાય એવી બીક લાગી રહી છે એટલે આ દરેક ભાજપના નેતાઓ છે આજે ભયમાં જીવી રહ્યા છે આ ભય છે કે વિસાવદરની જનતાએ ઉભો કર્યો છે અને વિસાવદરની જનતાએ જે ભય ઉભો કર્યો ને એ આજે મને ખંભાળિયામાં એટલે હવે આવનારા સમયની અંદર નવી જે કાંઈ 2027 ની વિધાનસભાની ચૂંટણી આવે આમ આદમી પાર્ટીના કોઈ પણ ઉમેદવાર હોય આમ તો વરસાદની વગેરે આગાહી કરું છું તમારા બધાથી આમ આદમી પાર્ટીના જે સિંહો છે ને એ એક આગાહી કરી જાઓ છો આમ તો વિસાવદરની પહેલા કરી અને અત્યારે એમ કરી જાઉં છું કે આપણે બધાએ એકઠા થઈ અને વિસાવદરવાળાએ જે ગુજરાત ભરની અંદર જે ડંકો વગાડ્યો ને આપણે બધાએ લીડમાંનો હડપ કરવાનો છે આપણે સમજ ને તો બધા આપણે હાથ ઊંચા કરી અને આપણે બોલશું હું અહીંથી બોલીશ વિસાવદરવાળાનો પગાર કેવો છે રેકોર્ડ કરવો છે વિસાવદરવાળાનો રેકોર્ડ કરવો છે વિસાવદર